અહીંના ઢોકળા એટલા બેસો હોય તમે દરરોજ ખવાઈએ છીએ. એના ઢોકળા એટલા મસ્ત છે. અહીંયા ભીડ જોવો તમે. ના આ ઢોકળાનું કામકાજ કેટલા સમયથી કરો છો તમે? 12 વર્ષ. 12 વર્ષથી. તો જય મહારાજ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. મિત્રો આપણે આવી ગયા છે ફરીથી ચકલાસી ગામે. આપણે બધા મિત્રોની કમેન્ટ હોય છે કે ભાઈ તમે નડિયાદના વિડીયો તો ઘણા બધા બનાવ્યા, પણ તમે થોડા બહારના પણ વિડીયો બનાવો. તો આજે આપણે ફરીથી એકવાર ચકલાસીની અંદર આવી ગયા છે અને ચકલાસીની અંદર જોરદાર ઢોકળા. મિત્રો ઉમરેઠ પણ એમની શાખા છે અને બીજી શાખા એમની અત્યારે ચકલાસીમાં ઓપન થઈ ગઈ છે. તો આજે આપણે ટેસ્ટ કરવા માટે આવી ગયા છે અને એના ઢોકળા શું ભાવ છે, શું ટાઈમિંગ છે, એ બધું તમને બતાવી દઈએ. તો ચાલો મિત્રો આવી જાઓ. તો મિત્રો અહીંયા ભીડ જુઓ તમે. અહીંયા જે આપણે આજે લાઈવ ઢોકળા ખાવા માટે આવ્યા છીએ ચકલાસીની અંદર. અને એડ્રેસની ખાસ વાત કરતો તો ભારતી વિનય મંદિર સ્કૂલની બાજુમાં જ અહીંયા આવેલું છે. આ ભીડ તો જબરજસ્ત હોય છે. સ્કૂલના છોકરા બધા જ અહીંયા નાસ્તો કરવા માટે ઢોકળા ખાવા માટે આવતા હોય છે. અને એકદમ આ હેલ્ધી એટલી વસ્તુ છે ને કે બીજી કોઈ જે વસ્તુ ખાય એના કરતાં તો આ સારામાં સારી વસ્તુ હોય છે ઢોકળા. એટલે અત્યારે સ્કૂલના છોકરા માટે તો બેસ્ટ જ વસ્તુ છે. અને ભીડ તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો હજુ તો સવારના 10:30 જ વાગ્યા છે, એટલામાં આ બધી ટ્રે ખાલી થઈ ગઈ છે. અને ફરીથી આપણે ખીરું રેડી થાય છે. આપણે એ પણ તમને બતાવી દઈએ મિત્રો. જો જોરદાર સફેદ ઢોકળા અને પીળા ઢોકળા. જો સરસ મજાનું આપણું ખીરું રેડી થઈ ગયું છે. મિત્રો આ યલો ઢોકળાનું ખીરું છે અને આ સફેદ ઢોકળાનું ખીરું જોવાનું. ઢોકળા તૈયાર જ થઈ રહ્યા છે. વાહ ભાઈ વાહ. ખીરું તૈયાર કરીને અને આ જો કુંચાની અંદર નાખી અને આ સ્ટીમરમાં જવા દેવાનું છે. ઉપર મસાલો પણ નાખી દીધો છે. હા. તો મિત્રો આ પીળા ઢોકળા આવી ગયા છે. ઉપર આ સરસ મજાની ચટણી મરચાંની અને ધાણા આવી ગયા. અને જો બધા રેડી થઈ ગયા છે. અંદર પેક થઈ ગયું આખું. કારણ કે 10:30 વાગતા સુધી તો આ સ્કૂલની રિસેસ પડી એટલામાં તો આ બધું ખલાસ થઈ ગયા હતા. કેટલો ટાઈમ લાગશે? 20 મિનિટ. 20 મિનિટની અંદર. તો મિત્રો આપણે અહીંના ઓનર સાથે પણ વાતચીત કરી લઈએ. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે આપનું? મનુભાઈ. મનુભાઈ, આપણે આ લાઈવ ઢોકળાની દુકાન આવેલી છે, એનું એડ્રેસ કઈ આવ્યું? આપણે ચકલાસી ભારતી વિનય મંદિર સામે. બરોબર. અને અહીંનો ટાઈમિંગ શું હોય છે? આપણે સવારે 8 થી 8:30 વાગે. 12 કલાક એટલે 8 સવાર 8 થી રાતના 8 વાગ્યા સુધી અહીંયા ઢોકળા તમને મળી જવાનું છે. અને ડીશનો શું ભાવ રહેવાનો છે આપણે? 20 રૂપિયા. 20 રૂપિયા, માત્ર 20 રૂપિયાની અંદર. અને આ જે છોકરાઓ માટે સ્પેશિયલ કેટલા? 10 રૂપિયા હાફ ડીશ તમે આપો છો છોકરાઓ માટે. પાછળ મિત્રો સ્કૂલ છે એટલે છોકરાઓ માટે 10 રૂપિયામાં આપે છે. અને આમ 20 રૂપિયાની ડીશ હોય છે. અને ખાસ આપણા વ્યુઅર મિત્રોને એટલું જણાવી દો, બીજી પણ તમારી જે શાખા છે એનું એડ્રેસ પણ કહી દેજો. આપણે ઉમરેઠમાં આવેલી છે. કઈ જગ્યાએ? લાલ દરવાજા. લાલ દરવાજા. અને આ ઢોકળાનું કામકાજ કેટલા સમયથી કરો છો તમે? 12 વર્ષ. 12 વર્ષથી. ઓકે, જય મહારાજ. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે કાકા? મનુભાઈ. અમારા મનુભાઈ વાળંદ. ઢોકળા કેવા હોય છે? ઢોકળા એટલા મસ્ત છે કે સારામાં સારા આખા નડિયાદ આણંદ તાલુકામાં, નડિયાદ તાલુકામાં ચકલાસીમાં બધે આ વખણાય છે અને સારા હોય. અમે અવસર પ્રસંગે છે, પછી નવરાત્રિમાં છે, કંઈ કે ભજન હોય ત્યારે એવું કંઈ હોય ત્યારે ઢોકળાનો ઓર્ડર આપી અમે લઈએ. બરોબર છે. એટલે સારામાં ઢોકળા, મનુભાઈના સારા ઢોકળા છે. સારી રીતે અત્યારે એમને સરસ રીતે એ લાઈ ચાલુ છે. જય મહારાજ. જય મહારાજ. અહીંના ઢોકળા એટલા બેસો હોય તમે દરરોજ ખવાઈએ છીએ. અને દરરોજ રિસેસમાં આવવાનું? દરરોજ રિસેસમાં જ આવીએ. બરોબર. અને કેટલા રૂપિયાની ડીશ હોય છે આ? 10 રૂપિયાની ડીશ. માત્ર 10 રૂપિયામાં? 10 રૂપિયા. વાહ વાહ વાહ. ચોખ્ખાઈનું પણ અહીંયા આગળ એટલું ધ્યાન રાખે. તો મિત્રો પાર્સલ પણ તમને અહીંયા થઈ જવાના છે. કાનભાઈ હોતો ને